સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3ના કર્મચારીઓ રજા અને પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા છે। હડતાળ પર બેઠેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે રજા જોઈએ તે રીતે મળતી નથી, સાથે સાથે પગાર પણ વહેલો મોડો આવે છે અને પગાર વધારો મળતો નથી, જેને લઈ તંત્રને અવારનવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી, જેના કારણે હડતાળ કરવી પડે છે। વર્ગ 3ના કર્મચારીઓનું કહેવું છે કે ઘણા સમયથી રજા મળતી નથી, રજા માંગવા જઈએ છીએ તો ના પાડી દેવામાં આવે છે અને કામ કરવામાં અમે કોઈ કચાશ રાખતા નથી। 200 જેટલા કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો છે। કર્મચારીઓએ એ પણ આક્ષેપ કર્યો છે કે ઉપલા વર્ગના અધિકારીઓ તેમને કામની બાબતે હેરાન કરી રહ્યા છે અને ટોણા માણી રહ્યા છે। અમારી વાત કોઈ સાંભળતું નથી, જેના કારણે આજે ધરણા કરવામાં આવ્યા છે। હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું કહેવું છે કે આગામી સમયમાં અમારી માંગ નહીં પૂર્ણ થાય તો ધરણા કરવામાં આવશે અને તમામ લોકો કામથી અડગા રહીશું। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ અમારી માંગ સંતોષવામાં આવતી નથી। હોસ્પિટલના દરેક વોર્ડમાં અમારી કામગીરી રહેતી હોય છે અને અમને અઠવાડિયે એક રજા પણ મળી રહે તો રાહત મળે। कल्पनाबेन बाळूभाई ठोसर। મને થઈ ગયા 10 વર્ષ। અમે એના માટે બેસેલા છે કે અમને લોકોને પગાર ઊંચો આવતો છે ને પગાર અમારા સમય પર નથી મળતો ને બીજું છે કે અમારી પગાર વધારે છે ને અમને 13,700 રૂપિયા મળે છે ને અમને આઈ કાર્ડ બી જોઈએ છે, યુનિફોર્મ બી જોઈએ છે। અમારા યુનિફોર્મના બી પૈસા કપાતા છે, અમારા ધોલાના યુનિફોર્મના બી પૈસા કપાતા છે ને બીજું છે કે અમારો ઇલાજ હા સાહેબ અમે બીજું છે કે અમને લોકોને કઈ સિસ્ટર લોકો ડૉક્ટર લોકો કઈ સગવડ નહીં આપે। અમે લિસ્ટ લઈને જાય તો એમ કે દવા તમને નહીં મળે, કેસ પેપર લઈ આવો ને બીજું છે કે સિસ્ટર લોકો અમારા હાથે છે ને જાતિ કરે કેમ કે તમારે કામ નથી કરવું તો નીચે ઉતરી જાજો। બીજું છે કે અમને સુપરવાઇઝર ગણેશભાઈ જોઈએ છે ને અમારે એસઆઈ કપાય છે, એસઆઈ નહીં જોઈએ અમને, એસઆઈની અમારી એસઆઈની કપાવી જોઈએ અને અમને ગણેશભાઈ જોઈએ છે। હા લલિતા જીવન પાટીલ। સિવિલમાં કરું છું, બહુ ટાઈમથી કરું છું, 10 સાલથી કરું છું। અમારો પગાર બહુ ઓછો છે અને અમને ઘરથી આવતા ટાઈમ થઈ જાય, આમ બહુ દૂરથી આવે છે। આ લોકો અમારા એસઆઈ લોકો અમને કહે છે તો તમે ઘરે ચાલ્યા જાઓ, અમારું આટલો ભાડો 80-90 રૂપિયા ભાડો રોજનો કાથી લાવવાનું? અમે ગરીબ લોકો છે। અમારા એસઆઈની બોલાની કઈ ભાન નથી, માસી લોકની કઈ ઇજ્જત નથી, કઈ બી બોલે છે। અમને બીજું કઈ કહેવાનું નહીં, અમને ખાલી ઘરે સુપરવાइजर અમને જોઈએ છે બસ। हमारी मांगे ऐसी है, हमको इतना पगार में नहीं पोसाया जाता है, दिवाली का बोनस नहीं मिलता है और अपनी त्योहार ब्याह आता है तो छुट्टी नहीं मिलती है। हमारी ये मांगे पूरी होना चाहिए। नहीं पूरे से तो हमें बेचते त्योहार ब्याह में हमें ब्याह नहीं, पेशेंट ले जाए, 2 मासी रहे 1 मासी रहे પછી વાર્ડમાં જब ફોન આવે તો જવું પડે, વાર્ડમાં ટીચર છોડીને જવું પડે તો તરત મીડિયાવાળા ફોટો કાઢીને ફોટો મોકલાવતા છે કે તમે માસી લોક પેશન્ટ છોડીને જાય। 1 માસી ઇવનિંગમાં રહે તો કેવી રીતે પેશન્ટ હાચવશે? 2